અમદાવાદમાં સૌથી વધુ વાહનોથી ધમધમતો એસજી હાઈવે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે। વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવામાં આવશે। આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાનથી ઇસ્કોન 4 રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂર્ણ કરાયું છે, જે ડિસેમ્બરના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। તો આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓ ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો દાવો છે કે પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાનથી ઇસ્કોન 4 રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂર્ણ કરાયું છે। આ આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ ડિસેમ્બરના અંતમાં ખુલ્લો મુકાશે, તો આ રોડ વિદેશને પણ ઝાંખા પાડે તેવું હાઈવે ફીલ આપશે। વૈષ્ણોદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેઝ છે ડસ્ટ ફ્રી પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે। આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યું છે। એનો પ્રથમ ફેઝ લગભગ 1.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે। ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે। અમદાવાદ શહેરનો એસજી હાઈવે હવે આઇકોનિક ડસ્ટ ફ્રી થવા જઈ રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેની અંદર પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધી જે આખો જે રોડ છે તેને અલગ અલગ ગ્રીનહરી એટલે ગાર્ડન સ્લેબ સાથે બનાવવામાં આવ્યો છે। તેમાં અલગ અલગ ગજીબો છે, બેસવા માટે, મોર્નિંગ વોકરો માટે વોક કરી શકાય તે પ્રકારની આખી વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વપૂર્ણ એ છે કે જ્યારે અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન બની રહ્યું, ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ કરી રહી છે, ત્યારે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક કક્ષાથી વધુ જઈ રહ્યું છે, ત્યારે તેને વધુ સુઘડ કરવા માટે, વધુ સારું કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે। કારણ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે એસજી હાઈવે જે છે તેને ડસ્ટ ફ્રી કરાશે, ત્યારે ચોક્કસ એ માની શકાય કે જે વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ ઉજાલા સુધીનો જે મેઇન એસજી હાઈવે છે, જે ટ્રાફિકથી ધમધમતો હોય છે, તેને ડસ્ટ ફ્રી કરવાની જાહેરાત કરાઈ છે। ત્યારે તેના પ્રથમ તબક્કાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો જે રોડ છે તેને ડસ્ટ ફ્રી હાલ કરવામાં આવી રહ્યો છે, અને તેને ડિસેમ્બરના અંત સુધીમાં તેને ખુલ્લો પણ મૂકવામાં આવશે। અને સાથે જ કહી શકાય કે એક અલગ જ યુનિક આખો રોડ છે તે બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને જે રોડ છે તેની જે સર્વિસ રોડ હતા બંને બાજુ, તેની અંદર તે જે લેન્ડ હતું તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યાં ગાર્ડન છે, ગજીબો છે, બેસવા માટેની વ્યવસ્થા છે, મોર્નિંગ વોકરો માટેની વ્યવસ્થા છે, અલાયદી ઊભી વ્યવસ્થા કરવામાં આવી છે। તેથી ચોક્કસ એ કહી શકાય કે હવે અમદાવાદ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે વિશ્વ કક્ષાનું બની રહ્યું છે, અને જે કહી શકાય કે કોમનવેલ્થ ગેમ્સના યજમાની મળી છે ત્યારબાદ મહાનગરપાલિકા એક પછી એક મોટા નિર્ણયો છે તે હાલ અહીં લઈ રહ્યું છે। અને પ્રથમ તબક્કાનો આ પ્રોજેક્ટ છે, હજુ પણ એસજી હાઈવેનો જે મુખ્ય જે વૈષ્ણોદેવી સર્કલથી લઈને ઉજાલા સર્કલ સુધી આ પ્રોજેક્ટ છે આવનારા સમયમાં તેને અમલ કરવામાં આવશે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18। ભારતીય વાયુસેના સંગઠન ગુજરાત શાખા દ્વારા ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સેન્ટર ખાતે ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સેખોન પીવીસીના નામે 9મું વાર્ષિક સ્મારક વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં પદ્મ વિભૂષણ અર્જુન CDFC, ભારતીય વાયુસેનાના માર્શલ એર માર્શલ નાગેશ કપૂર સહિતના અનુભવી અધિકારીઓ હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વાર્ષિક સ્મારક વ્યાખ્યાનનું આયોજન ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન તેમજ પીવીસીના બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમનો ઉદ્દેશ ભવિષ્યમાં વાયુ શક્તિ કેવી રીતે કાર્ય કરશે તેની ચર્ચા કરવાનો અને ભવિષ્યમાં જો કોઈ દેશ પર હુમલો કરે તો યોગ્ય જવાબ આપવા માટે વ્યૂહરચના ઘડવાનો છે। पार्ट ऑफ इट इज दिस एफर्ट कि एक साल में हम एक बार ये मेमोरियल लेक्चर्स ऑर्गेनाइज करते हैं, जिसमें हम बाहर से बहुत सीनियर और एक्सपर्ट स्पीकर्स को बुलाते हैं। ऐसी ही लड़ाई फ्यूचर में होगी ये हम नहीं कह सकते, लेकिन इससे जो भी हमको लेसन्स मिल रहे हैं
उसको हम आगे जो अगर ऐसा कुछ होता है पाकिस्तान भारत के बीच में या पाकिस्तान चाइना के बीच में या किसी और देश के बीच में, तो हम इन सब चीज़ों को एक तरह से रिव्यू कर रहे हैं, उनको देख रहे हैं और फिर उसके बाद अपनी आगे की रणनीति बना रहे हैं। तो इसके मद्देनज़र हमारे पास दूसरा कोई ऑप्शन नहीं है जो एग्जिस्टिंग हमारी फ्लीट है उसको अपग्रेड करने के अलावा, इसलिए भारत ये कदम उठा रहा है। રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે। ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 14મી જાન્યુઆરીએ પવન દેવમોજ કરાવી દેશે, ત્યારે ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેશે અને મકર સંક્રાંતિ પર પવનની ગતિ વધુ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે। જૂનાગઢમાં 9 મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 253 કરોડના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢ સુધી પહોંચ્યું છે। ભારતભરમાંથી 360 ઓનલાઈન ફરિયાદો મળી આવી હતી। ફરિયાદના આધારે જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમે તપાસ કરતા 8 આરોપીની ધરપકડ કરી, તો ઝડપાયેલા આરોપીઓએ આપ્યા હતા બેંક એકાઉન્ટ ભાડે અને હાલ એજન્ટો અને ફ્રોડ કરનારાઓની શોધખોળ તેજ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ સુધી પહોંચતા 9 બેંક ખાતાની તપાસ હાથ ધરી હતી। આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા મોટા, એ એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે। એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ, એના એજન્ટો દ્વારા એનો સંપર્ક કરાવી એમને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે। અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની નાની લાલચમાં આવીને મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે। નકલી પોલીસે વેપારી સાથે 13 લાખનો તોડ કર્યાનો મામલો સામે આવ્યો છે। ગણતરીના દિવસોમાં જ કિમ પોલીસે નકલી પોલીસને ઝડપ્યા, તો કિમ નજીક પામવિલા ફાર્મ હાઉસમાં કર્યો હતો તોડ। ઘટના એવી હતી કે એમ્બ્રોઇડરી ખાતું ચલાવતા વેપારી પોતાના મિત્ર અને એક મહિલા સાથે ફાર્મ હાઉસમાં ગયા હતા। તે દરમિયાન કાર લઈને 3 ઇસમો આવ્યા અને મહિલા સાથે ખોટા ધંધાઓ કરો છો તેમ કહીને વેપારીને માર મારી ચપ્પુ બતાવી 25 લાખની માંગણી કરી હતી, જો કે બાદમાં વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા। પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 3 ઇસમો કે જેઓ નકલી પોલીસ બનીને આવ્યા હતા અને એમણે આમની પાસેથી ફરિયાદી પાસેથી એમણે જે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા તેમને આજે શોધી કાઢવામાં આવ્યા છે। તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે, જે ગાડીનો ઉપયોગ તેમણે રાજ્યમાં ઠંડી અને ચક્રવાતનો ડબલ એટેક અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ડિસેમ્બરના અંતમાં ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરના અંતે કડકડતી ઠંડી પડશે, તો 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડશે તેવું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે। તો આગામી સમયમાં હવે હાડ થીજવતી ઠંડીનો અનુભવ લોકોને થશે। બદલાતી જોવા મળી રહી છે અને તેના કારણે જ ડિસેમ્બર ચાલી રહ્યો છે, તેમ છતાં પણ અત્યારે મહત્તમ તાપમાન છે તે ઊંચું જોવા મળી રહ્યું છે, લઘુત્તમ તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે અને સતત તાપમાનમાં વધઘટ થઈ રહી છે। ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, હા, અત્યારે જે 15 દિવસ છે હવે 2025ના, આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? હમણાં આપણે જોવા જઈએ તો આ વખતે પશ્ચિમી વિક્ષોભ નબળા આવ્યા છે અથવા બરાબર આવ્યા નથી। હવે તારીખ 16 થી 18 દરમિયાન એક પશ્ચિમ વિક્ષોભ આવશે અને ત્યાર પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા રહેશે। તારીખ 15મી ડિસેમ્બરથી ઉત્તરના પવનો છેક રાજસ્થાનના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહેતા કેટલાક ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે। આમ છતાં 16મી ડિસેમ્બરથી કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તેમજ લગભગ અન્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને
મહત્તમ તાપમાન લગભગ 29 થી 32 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગો, ગાંધીનગરના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો કે મહીસાગરના ભાગોમાં સવારની ઠંડી રહે અને લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી વગેરે ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. સમુદ્રના ભાગોમાં ક્યાંક 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહે. મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. એટલે કેટલાક ભાગમાં 16મી ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થાય. ફરી કાકા ઠંડી ક્યારથી વધશે? ફરી ઠંડી વધતા પહેલાં જોઈએ આપણે કે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અને થોડીક ઠંડકમાં ઘટાડો થવા છતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક હળવા મધ્યમ પ્રકારના પશ્ચિમ વિક્ષોભ તારીખ 18મી બાદ આવતા જ છે અને જેના કારણે તારીખ 18થી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને ક્યાંક બરફવર્ષા થવાની શક્યતા રહેશે. તારીખ 20 થી 21માં પણ બરફવર્ષા થવાની શક્યતા રહે.